મિત્રો, કુટુંબમાં કોઈને કેન્સર થાય પછી લોકો સારવાર માટે, દવા માટે ખૂબ મહેનત કરતા હોય છે, પરંતુ લોકોને કેન્સર ન થાય એવા પ્રયત્નો માટે સમાજ જાગૃત થાય એના માટે અમે મહેનત કરીએ છીએ. એના ભાગરૂપે આજે 2 વેક્સિનની વાત કરવી છે. આ 2 વેક્સિન એવી છે જેનાથી કેન્સરની અંદર ઘણા મોટા પ્રમાણમાં રોગને રોકી શકાય છે. આ 2 વેક્સિન જો દરેક વ્યક્તિને લેવામાં આવે તો આવતા 10 વર્ષમાં કેન્સરના 1 કરોડ કેસ આપણે રોકી શકીએ અને લગભગ 60 લાખ જેટલા આપણે મૃત્યુને રોકી શકીએ. આ 2 વેક્સિન છે હિપેટાઇટિસ બી વેક્સિન, જે હિપેટાઇટિસ બી વાયરસથી લીવરમાં થતા કેન્સરને અટકાવે છે, અને બીજી છે હ્યુમન પેપિલોમા વાયરસ HPV વેક્સિન, જે મહિલાઓમાં ગર્ભાશયના મોઢાને એટલે કે સર્વિક્સના કેન્સરને અટકાવે છે. આ બંને વેક્સિન ખૂબ સેફ છે, આમાં બહુ મોટો ખર્ચો પણ નથી અને એની એફિશિયન્સી એટલે કે રોગ અટકાવવાની ક્ષમતા બહુ સારી છે. આ સિવાય હિપેટાઇટિસ બીની વેક્સિનથી લગભગ 7 લાખ લોકોને લીવરને ખરાબ થઈને સિરોસિસથી થતા મૃત્યુને પણ અટકાવી શકાય છે. થોડી આપણે વેક્સિનની વાત કરીએ. મિત્રો, આ જે 2 વેક્સિન છે એમાં થોડી વાત લાંબી છે, એટલે પહેલા વિડીયોમાં આજે હું ખાલી હિપેટાઇટિસ બીની વાત કરીશ. HPV વેક્સિન માટે હું નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું. તો આ વેક્સિન કોણ લઈ શકે? તો જવાબ છે કોઈ પણ વ્યક્તિ. નવજાત શિશુથી લઈને દરેક વયસ્ક વ્યક્તિ પણ આ વેક્સિન લઈ શકે. તો સમય કયો, ક્યારે આ વેક્સિન લેવી જોઈએ? તો બાળકોની અંદર નોર્મલી જન્મના 24 કલાકની અંદર પહેલો ડોઝ આપવામાં આવે છે. અત્યારના સમયમાં આ વેક્સિન દરેક ડૉક્ટર આપતા જ હોય છે, એટલે તમારા બાળકો માટે બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. છતાં પણ પહેલો ડોઝ જન્મ સમયે, પછી બીજો અને ત્રીજો અને ચોથો ડોઝ 6, 10 અને 14 અઠવાડિયે. આ રૂટીન સિસ્ટમ દરેક જગ્યાએ હોય છે. પણ આ તો બાળકોની વાત થઈ. મોટા વ્યક્તિ માટે શું? જો તમે બાળપણમાં વેક્સિન ન લીધી હોય તો તમારે આ વેક્સિન જિંદગીમાં ગમે ત્યારે લઈ શકો. તમે જ્યારે બી પહેલો ડોઝ લો એના 1 મહિના પછી બીજો ડોઝ લેવાનો, 6 મહિના પછી ત્રીજો ડોઝ લેવાનો. આ વેક્સિન બહુ મોંઘી પણ નથી હોતી. હવે ધારો કે મને ખ્યાલ ન હોય કે આ મેં નાનપણમાં મને વેક્સિન મળી છે કે નથી મળી, તો શું કરવું? તો એના માટે ટેસ્ટ આવે છે જેને એન્ટીબોડી ટેસ્ટ કહીએ. એ ટેસ્ટ કરવાથી ખ્યાલ આવે આપણને કે આપણા શરીરમાં આ વેક્સિન મળવાથી એન્ટીબોડી બન્યા છે કે નથી બન્યા. જો એન્ટીબોડીનો લેવલ 10થી નીચે હોય તો તમારે આ વેક્સિન લેવી જોઈએ, અને જો આ લેવલ 10થી વધારે હોય તો વેક્સિન લેવાની જરૂર નથી. ઘણા બધા ડૉક્ટર એવું કહેતા હોય કે આ રિપોર્ટ તમે નહીં કરો, જો છેલ્લા 5 વર્ષમાં તમે આ વેક્સિન નથી લીધી તો તમે આ વેક્સિન અત્યારે પણ ડાયરેક્ટલી લઈ શકો છો. મિત્રો, આ ખૂબ સરળ કામ છે, અને આ વેક્સિન દરેક બાળકોના ડૉક્ટરની પાસે પણ મળશે, તથા દરેક આરોગ્ય કેન્દ્રમાં અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફ્રીમાં મળશે. એટલે દરેક વ્યક્તિને કહું છું, જો તમને આ વેક્સિનની જરૂરિયાત લાગતી હોય, તમે ભૂતકાળમાં ન લીધી હોય તો વેક્સિન અવશ્ય મુકાવજો. તમારે અમારી પાસે લીવર કેન્સર માટે, લીવર સિરોસિસ માટે આવવાની જરૂર નહીં પડે. ધન્યવાદ.